આમોદા છોદર રોડ પર રખડતી કાળી ગાયના કારણે ગંભીર અકસ્માત, 2 થી 3 બાઇક સવાર લોકો લોહીલુહાણ, ગાય પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત। આમોદા છોદર રોડ પર ફરી એકવાર રખડતી કાળી ગાયના કારણે ગંભીર અકસ્માત, 2 થી 3 બાઇક સવાર લોહીલુહાણ, ગાય અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત। આમોદા છોદર રોડ પર ફરી એકવાર રખડતા ઢોરોના ત્રાસને ગંભીર અકસ્માત સર્જાયો છે। રોડની વચ્ચે કાળા રંગની એક ગાય બેઠેલી હતી, જ્યારે બીજી ગાય રોડ ઉપર ઊભી હતી। સામેમાંથી આવતા વાહનની તેજ લાઇટ બાઇક ચાલકની આંખો પર પડતા બંને ગાયો સમયસર દેખાઈ ન હતી અને બાઇક જોરદાર રીતે અથડાઈ ગઈ હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે 2 થી 3 બાઇક સવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પંગોળાયા હતા। અકસ્માતમાં ગાય પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ રોડની વચ્ચેથી નીચે ખાબકી ગઈ હતી। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત બાઇક સવારોને સારવાર માટે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા। ગાયની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે। આમોદા છોદર રોડ પર રખડતા ઢોરોના કારણે અકસ્માતોની ઘટનાઓ સતત સામે આવી રહી છે, છતાં જવાબદાર તંત્ર દ્વારા અસરકારક અને કાયમી પગલાં ભરવામાં આવતા નથી, જેના કારણે દરરોજ વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે। હવે સવાલ એ છે કે શું કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ ગુમાવ્યા પછી જ તંત્ર જાગશે? રખડતા ઢોરોના ત્રાસ સામે કડક કાર્યવાહી ક્યારે થશે? રિપોર્ટર રવિ સૈયદ।